સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે આજે પવિત્ર એકાદશી અને ગીતા જયંતિ હોય ત્યારે દાદાને અદ્ભુત સિંહાસને શણગાર કરવામાં આવ્યો હતો. ભવ્ય અન્નકૂટ અર્પણ કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં ભાવિકો આજે એકાદશી અને ગીતા જયંતિની નિમિત્તે દર્શન માટે ઉમટી પડ્યા હતા. હવે જોઈએ સાળંગપુર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. સાળંગપુર ધામમાં અધિક જેઠ માસ નિમિત્તે કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે દાદાને ગીતા જયંતિ પ્રસંગે દિવ્ય શણગાર, તરબૂચ અને અન્નકૂટના દર્શનનો લાભ હરિભક્તોને આપવામાં આવ્યો હતો. સાળંગપુર ધામ ખાતે હરિપ્રકાશ દાસજી સ્વામી, કોઠારી સ્વામી, વિવેક સાકર દાસજી સ્વામી અથાણાવાળાના માર્ગદર્શન હેઠળ પવિત્ર અધિક માસની ઉજવણી થઈ રહી છે. ત્યારે આજે મારા દાદાને અધિક શણગારની સેવા અંતર્ગત બુધવાર અને એકાદશી હોય અને ગીતા જયંતિ હોય ત્યારે દાદાને અત્યંત મનોહર અને ભવ્ય દિવ્ય શણગાર અર્પણ કરવામાં આવ્યો હતો. ગીતા સારના ભવ્ય ચિત્રો, વિશેષ પૃષ્ઠભૂમિ સાથે શ્રીકૃષ્ણ અને અર્જુનના દિવ્ય પ્રસંગોનું જીવંત પ્રસારણ ઊભું કરવામાં આવ્યું હતું. જીવંત વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું. ખાસ કરીને યજ્ઞનો પણ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. મંગળા આરતી અને શણગાર આરતીમાં પણ મોટી સંખ્યામાં ભાવિકો હાજર રહ્યા હતા.